જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત ગ્રામ્ય, ગાંધીનગર, અમદાવાદ તેમજ વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 8 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। દાહોદ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા એલસીબી ટીમને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ। દરમિયાન એલસીબી ટીમ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલ તે દરમિયાન એલસીબી ટીમને ખાનગી રીતે બાતમી મળેલ કે અગાઉ મિલકતના સંબંધના ગુનામાં પકડાયેલ આરોપી સોમલાભાઈ ઉર્ફે સોમલો સનોફ જીથરાભાઈ ઉર્ફે માદો રસુલભાઈ કટારા રહે વડવા કટારા ફળિયું તાલુકો ગરબાડા જિલ્લો દાહોદના તેના સાગરીતો સાથે એક ઇકો ગાડી નંબર GJ20AQ2508ની ગાડી ગોધરા બાજુથી આવતા ચાલકને ગાડી રોકવા ઇશારો કરતા ગાડી ચાલકે ગાડી સાઈડમાં લઈ ભાગવા જતા સરકારી વાહનથી કોડન કરી ઝડપી પાડી ચાલક ડ્રાઈવરને ગાડી લઈ ભાગવા બાબતે તથા ગાડીના આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં તથા તે ગાડીમાં બેસેલ ઈસમો જોતા અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપી સોમલાભાઈ તથા માદો રસુલભાઈ કટારા બેસેલ જણાઈ આવેલ। તેની સાથે બીજા ઈસમો મિલકત સંબંધી ગુના આચરી આવતા હોવાના શકના આધારે તેઓની વારાફરતી નામઠામની પૂછપરછ કરી અંગત ઝડપી કરતા રોકડા રૂપિયા તેમજ ઘરફોડ ચોરી કરવાના ખાતરી નંબર 2 મળી આવેલ તેમજ પકડાયેલ આરોપીઓની કબૂલાતના આધારે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ। આમ સુરત ગ્રામ્ય, ગાંધીનગર, અમદાવાદ તેમજ વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 8 અનડિટેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ઘરફોડ ચોરીના ગયેલ રોકડા રૂપિયા 26,500નો મુદ્દામાલ તથા ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી તથા ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી કિંમત રૂપિયા 3,76,520નો મુદ્દામાલ રિકવર કરી ગુનાઓમાં વોન્ટેડ પાસા વોરંટ કોર્ટમાં નાસ્તા ફરતા મળી 8 આરોપીને પકડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। રિપોર્ટર યોગેશ દરજી, સિટી ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। હકીકત એ પ્રકારની છે કે જિલ્લામાં બનેલા વિવિધ અનડિટેક્ટ ગુનાઓ, ખાસ કરીને મિલકત વિરુદ્ધના ગુનાઓ, એમના જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે અન્ય જિલ્લાઓમાં ગુના કરીને ભાગનાર આરોપીઓ છે એમને પકડી પાડવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ બારિયા, પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યરત હતા અને ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતી। એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી ઇકો ગાડી છે એ આવી રહી છે, એમાં શંકાસ્પદ ઇસમો હોવાની સંભાવના છે, જેથી એ ગાડીને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતા એ ભાગવાનો પ્રયત્ન કરેલો, જેથી એમને સરકારી વાહન વડે રોકી એમને ચેક કરતા ઈસમને પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરિયા જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી, જેથી ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા તમામ ઈસમો હતા એના નામઠામ જણાવતા ટોટલ 8 ઈસમો, જેમનું નામ છે સોમલા જીથરા કટારા, ઈબુ અબરુ નીનામા, વસના વિષ્ણુ ભાવસિંહ પલાસ, કોલેશ પાંગળા અબજી નીનામા, રામસિંહ નરસુ પલાસ, સુક્રમ રમણ મીનામા, મુકેશ નારો રણાવા અને વિક્રમ રમણ મીનામા। આ તમામ લોકો છે એ જેસાવાડા વિસ્તારના ખજૂરી ગામના, વડવા ગામના અને આસપાસના રહીશો છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર, અમદાવાદ, સુરત ગ્રામ્ય, અમદાવાદ આ બધા વિસ્તારોમાં ઘરફોડને અંજામ આપતો હતો। આ 8 લોકોના પકડાવાથી ટોટલ 8 અનડિટેક્ટ ગુનાઓ હતા એ ડિટેક્ટ થયા છે અને એકો ગાડી, મુદ્દામાલ અને ખાતરપાડા સાધનો હતા એ રિકવર થયા છે। આનો ઇતિહાસ જોવામાં આવે તો 8 લોકોના મળે ટોટલ 51 ગુનાઓ છે અને આ 8 આરોપીઓ છે વિવિધ 18 જેટલા ગુનાઓમાં પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા। તો એલસીબીની ટીમે આ કામગીરી થકી વિવિધ 18 ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડ્યા છે અને અલગ અલગ 8 અનડિટેક્ટ ગુનાઓ હતા એને પકડી પાડ્યા છે। હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।